ગુજરાત હાઈકોર્ટે ભાજપને મોટો ઝટકો આપતા દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદ કરવાનો આદેશ આપ્યો છે। આ સાથે દ્વારકા વિધાનસભામાં વિજેતા બનેતા ભાજપ ઉમેદવારનું પદ પણ રદ થયું છે અને દ્વારકામાં પેટા ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો છે। 7 ચૂંટણી લડ્યો છું। પહેલી 3 અપક્ષ, 1 કોંગ્રેસ, 3 ભાજપ ને હવે કદાચ લડવી પડે ગૌ અષ્ટમી થઈ જાય, 8 લડાઈ જાય, અમારા ટેકેદાર તો રાજી થાય છે કે હાલો ને આ ચૂંટણી ભાઈ મજા આવશે, પાછી લડશું। પરંતુ ચૂંટણીઓમાં કાંઈ મજા ન હોય, એમાં વેડફાવાનું હોય, એટલે અમે સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ અને 8મી ચૂંટણી આવે તો અમારી તૈયારી છે। અમે હવે કોંગ્રેસમાં કાંઈ છે નહીં, સફાઈઓ થઈ ગયો છે। લોકસભાની ચૂંટણીના લોકસંપર્ક અમે કરીએ છીએ, જેની અંદર જામનગર જિલ્લાની સીટ ઉપર 3 થી 4 લાખની લીડ પૂનમબેન માડમને મળશે, 100% ખાતરી થઈ ગઈ છે મતદારોને મળવા પછી। હાઈકોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે। ચુકાદાની અંદર હાઈકોર્ટે એવું કહ્યું છે કે જે ચૂંટણી જે છે એ ચૂંટણીને રદ કરી છે અને નવેસરથી ચૂંટણી યોજવા માટેનો અત્યારે હાઈકોર્ટે હુકમ જાહેર કર્યો છે। આપણી સાથે મેળાભાઈ જે છે આહિર જે છે અત્યારે જોડાઈ ચૂક્યા છે, તેમના પાસેથી જાણીશું। સૌપ્રથમ જેવી રીતે હાઈકોર્ટનો અત્યારે જે હુકમ આવ્યો છે એ હુકમને લઈને તમે કેવી રીતે જુઓ છો? એ હુકમને ન્યાયતંત્ર પર જ્યારે અમને વિશ્વાસ હતો, અધિકારી ઉપર વિશ્વાસ નહોતો, ત્યારે અમે ન્યાયતંત્રમાં જે અરજી આપેલી ત્યારે આજે ન્યાયતંત્રએ જે હુકમ કર્યો છે કે ભાઈ ચૂંટણી કેન્સલ થવી જોઈએ, આજે એ થયું એટલે અમને પૂરેપૂરો ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ અને આજે સત્યનો વિજય થયો છે। વિશ્વાસની સાથે કીધું છે કે તેઓ ચૂંટણીમાં ફરીથી તેઓ ઊભા થશે અને વિજય બનશે। જેવી રીતે હાઈકોર્ટમાં તેમને વિજેતા અત્યારે પ્રાપ્ત થઈ છે, એવી રીતે ચૂંટણીમાં પણ તેમને વિજેતા પ્રાપ્ત થશે તેવું અત્યારે તેમનું કહેવું છે અને હાઈકોર્ટના હુકમથી તેઓ ખુશ છે। અને બીજી વાત એ છે કે જે ભાજપને જે મોટો ઝટકો પડ્યો છે તે ઝટકાને લઈને હાઈકોર્ટે જે હુકમ આપ્યો છે તે હાઈકોર્ટના હુકમને એમણે અત્યારે સ્વીકાર કર્યો છે। કેમેરામેન નિખિલ સાથે રિઝવાન શેખ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।